હેલો મિત્રો, સ્વાગત છે આ ચેનલમાં. આજે આપણે શરૂ કરવાના છીએ વર્લ્ડ ઓફ ઇન્વેસ્ટિંગ. ઇન્વેસ્ટિંગ શું છે અને એનો પણ એક ખૂબ જ સુપર ઇમ્પોર્ટન્ટ ટૉપિક, ફંડામેન્ટલ એનાલિસિસ. ચિંતાની જરૂર નથી અગર તમને ખ્યાલ નથી કે ફંડામેન્ટલ એનાલિસિસ શું છે. આપણે ખૂબ જ બેઝિકથી શરૂ કરવાના છીએ, સ્ટેપ બાય સ્ટેપ એની વાત કરવાના છીએ. તો તમે તૈયાર છો? આવો શરૂ કરીએ. મિત્રો, તમે વિચારો કે જો તમે એક નવી કાર લેવા માટે વિચારી રહ્યા છો તો તમે શું ચેક કરશો? એક તો કંપનીની હિસ્ટ્રી શું છે, ગાડીનું પરફોર્મન્સ કેવું છે, અને તમને એક સારી ડીલ મળી રહી છે કે નહીં, એક સારા ભાવમાં કાર મળી રહી છે કે નહીં, આ વસ્તુ તમે ચેક કરશો, રાઈટ? એવી જ રીતે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે કંપની વિશે આ વસ્તુ ચેક કરીએ છીએ. આને કહેવાય છે ફંડામેન્ટલ એનાલિસિસ. અહીંયા ફંડામેન્ટલ એનાલિસિસ પિક્ચરમાં આવે છે. તો એ એક એવું તમે સમજો કે એક ચેકલિસ્ટ છે કે જે આપણે ચેક કરીએ છીએ કે આટલી વસ્તુ આની અંદર આવી જાય છે. સેમ એ જ રીતે જ્યારે આપણે કોઈ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારીએ છીએ ત્યારે આપણે ચેક કરીએ છીએ કે એનું પાસ્ટ પરફોર્મન્સ કેવું છે, હાલનું પરફોર્મન્સ કેવું છે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે. તો આ જે ચેકલિસ્ટ છે એને આપણે ફંડામેન્ટલ એનાલિસિસ કહીએ છીએ. આવો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે એ થાય કઈ રીતે. પહેલી વસ્તુ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. આ એક એવું સમજો એક રિપોર્ટ કાર્ડ છે કે જેના પરથી આપણને ખ્યાલ આવે કે કંપની હાલમાં કેવું પરફોર્મ કરી રહી છે. જેમાં ફર્સ્ટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે ઇન્કમ સ્ટેટમેન્ટ. કંપનીમાં ક્યાંથી પૈસા આવી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે, કંપની કેટલા પૈસા બચાવી રહી છે, કેટલું અર્નિંગ કરી રહી છે, એ આપણને ઇન્કમ સ્ટેટમેન્ટ પરથી ખ્યાલ આવે. બીજું છે બેલેન્સ સ્ટેટમેન્ટ, બેલેન્સ શીટ. બેલેન્સ શીટ શું બતાવે છે કે કંપનીની એસેટ કેટલી છે ને લાયબિલિટી કેટલી છે, કંપની પાસે કેટલી સંપત્તિ છે અને કેટલું દેવું છે. યુઝ્યુઅલી સારી કંપનીમાં એની જે લાયબિલિટી છે એના કરતાં એમની એસેટ્સ વધારે જ હોવાની. થર્ડ, કેશ ફ્લો. કેશ ફ્લો એવું બતાવે છે કે કંપનીની અંદર પૈસા ક્યાં અને કઈ રીતે આવી રહ્યા છે અને જઈ રહ્યા છે. એક પોઝિટિવ કેશ ફ્લો હોવો જરૂરી છે કંપનીમાં. એ કેશ ફ્લોની મદદથી એના જે ડે ટુ ડેના જે એક્સપેન્સીસ છે અથવા આવનારા 2, 3, 6 મહિનાના જે એક્સપેન્સીસ છે શું એ કવર થાય છે અને કંપની પાસે એને બાદ પણ એક ગ્રોથ માટે, આગળના ઇન્વેસ્ટમેન્ટ માટે શું પૈસા બચે છે. સો એ આપણને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાંથી ખ્યાલ આવે છે. નેક્સ્ટ, તમારે માર્કેટની કન્ડિશન અને ઇન્ડસ્ટ્રી એને સમજવી પડશે. ફોર એક્ઝામ્પલ, તમે એક પિઝા શોપ ઓપન કરવા માંગો છો. જો તમે એવા એરિયામાં ઓપન કરવા માંગો છો કે જ્યાં રહેવાવાળા લોકો પિઝા લવર્સ છે, એમને પિઝા ખૂબ પસંદ છે અને યુઝ્યુઅલી એ લોકો ખાય છે, તો તમે એક રાઇટ સ્પોટ ઉપર છો, એક રાઇટ ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે, રાઇટ? પણ એનાથી ઉલટું તમે એવી જગ્યાએ ઓપન કરો છો કે જ્યાં લોકો પિઝા ખાવાનું પસંદ નથી કરતા. તો સિમિલરલી આપણે જ્યારે કંપનીની વાત કરીએ છીએ ત્યારે આપણે એમની ઇન્ડસ્ટ્રી અને પ્રોડક્ટ વિશે વાત કરીએ છીએ. તમે જે કંપનીની અંદર ઇન્વેસ્ટ કરો છો, શું માર્કેટમાં એ પ્રોડક્ટની ડિમાન્ડ છે, શું લોકો એને વધુ યુઝ કરવાનું પસંદ કરી રહ્યા છે, શું વધારે ને વધારે લોકો એનો યુઝ કરી રહ્યા છે, એમની ડિમાન્ડ વધી રહી છે માર્કેટમાં, એના કોમ્પિટિટર્સ ઓછા છે. આ બધી વસ્તુ પરથી આપણને ખ્યાલ આવે છે ઇન્ડસ્ટ્રી અને પ્રોડક્ટ. ફાઇનલી આવો વાત કરીએ કંપનીના મેનેજમેન્ટ વિશે. ફોર એક્ઝામ્પલ, આપણે કારનું ઉદાહરણ લઈએ. તમે કઈ ડીલરશીપ પાસેથી કાર લો છો, એમાં આપણે ચેક કરીએ કે શું મને કાર લીધા પછી સારી સર્વિસ મળશે કે નહીં, સારી ડીલરશીપ છે, સારી કસ્ટમર સર્વિસ છે, સારી લીડરશીપ છે. એક સ્ટ્રોંગ લીડરશીપ કંપનીના સક્સેસ માટે ખૂબ જ મહત્ત્વનો કિરદાર નિભાવતી હોય છે. એવી રીતે કંપનીમાં પણ મેનેજમેન્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમારે એ ચેક કરવું ખૂબ જરૂરી છે કે આ લોકોએ, મેનેજમેન્ટ જે ટીમ છે, એમણે પાસ્ટમાં કેવું પરફોર્મન્સ આપેલું છે, કેવા ડિસિઝન્સ લીધેલા છે, જેની કંપની પર શું અસર થયેલી છે, શું એ લોકો ટ્રસ્ટવર્ધી છે, શું એ લોકો પાસે યોગ્ય સ્કિલ છે. આના પરથી આપણને ખ્યાલ આવશે કે આ મેનેજમેન્ટ પર આપણે ટ્રસ્ટ કરી શકીએ કે નહીં, એ કંપનીને આગળ લઈ જઈ છે નહીં. કારણ કે એક સારા લીડર છે એ કંપનીના સક્સેસમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. તો મિત્રો, આ છે આપણું ફંડામેન્ટલ એનાલિસિસનું ચેકલિસ્ટ. ફર્સ્ટ આપણે ચેક કરીશું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, કે પૈસા કઈ રીતે ગ્રો થઈ રહ્યા છે, કેટલું દેવું છે અને કેટલા ગ્રોથ છે કંપનીનો. સેકન્ડ છે ઇન્ડસ્ટ્રી અને માર્કેટ કન્ડિશન,
તમારી ઇન્ડસ્ટ્રી શું છે, એની માર્કેટ કન્ડિશન કેવી છે, માર્કેટનો ટ્રેન્ડ શું છે. અને થર્ડ વસ્તુ છે લીડરશિપ ટીમ. તમે લીડરશિપ ટીમ વિશે જાણો અને એમના સ્કિલ છે, એમના પર ટ્રસ્ટ કરી શકાય કે નહીં, એના વિશે જાણો. તો બસ આટલું જ હતું ઇન્વેસ્ટમેન્ટ માટે. આશા રાખું છું કે આ ટિપ્સની મદદથી તમે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ ચોઇસીસ કરી શકશો. યાદ રાખજો, જેટલું તમે વધારે જાણશો એટલા તમે સારા ડિસિઝન લઈ શકશો. તો જાણતા રહ્યો, શીખતા રહ્યો અને ઇન્વેસ્ટ કરતા રહ્યો. જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવનારા બીજા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ચૂકતા. જો તમને કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટમાં જરૂર પૂછો, મને એના આન્સર આપવા ગમશે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીએ.